બટાકાના ખેડૂતો હાલમાં ખૂબ જ મુશ્કેલીમાં છે. ખાનગી કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી અને ખેતી કરાવવામાં આવી રહી છે. ત્યારબાદ કંપની દ્વારા છેતરપિંડી થાય છે. હિંમતનગરના ફોજીવાડા ખાતે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને કંપની સામે રોષ ઠાલવ્યો. ખેડૂતોએ કહ્યું કે કંપનીઓ બોગસ બિયારણ આપે છે અને ફરિયાદ કરો તો બ્લેકલિસ્ટ કરી દેવાની ધમકી આપે છે. પેમેન્ટ 3 મહિના સુધી નથી આપવામાં આવી રહ્યું અને ક્લેમનું વળતર પણ સમયસર નથી અપાતું. હવે નક્કી થયું છે કે તમામ ખેડૂતો એક ફોર્મ ભરશે અને તેમની બધી ફરિયાદો લખી અને કંપની સામે મૂકશે. ત્યારે હવે જોવાનું એ મહત્વનું બની રહેશે કે આગળ શું થાય છે. જો કોઈ કંપની જોડે રજૂઆત કરીએ કે ભાઈ બિયારણ ખરાબ આવ્યું છે અને જો વધારે પડતો અવાજ કરવામાં આવે તો કંપનીઓ જે તે ટાર્ગેટ કરીને ખેડૂતને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, એને બિયારણ આપવામાં આવતું નથી. અને અમારા ખર્ચો છે ને એક કરે 50,000 રૂપિયા ખર્ચો ચાલે છે અને કંપની રિબેટમાં કશું આપતી નથી. થોડું ઘણું આપે 2-5,000 રૂપિયા, એમાં શું થાય? કિલો એ કંપની જે બિયારણ એમાં એક થેલીની અંદર 4-4, 5-5 કિલો બિયારણ ખરાબ આવતું હોય છે.